હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર। આજે તારીખ છે 16 જુલાઈ। તો 16 જુલાઈના કેટલાક કરંટ અફેર્સ અને જનરલ નોલેજ વિશે માહિતી લઈને આપણે આવીએ છીએ। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નોની। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે વર્લ્ડ બેન્કે કયા ભારતીય પ્રકલ્પને ટેકો આપવા માટે 1.5 અબજ ડોલરનું લોન મંજૂર કર્યું છે? જેના ઓપ્શન છે ઓપ્શન એ આરોગ્ય સેવા, બી શિક્ષણ, સી ગ્રીન હાઇડ્રોજન અને ડી માળખાગત સુવિધા। તો એમાં જવાબ આવશે ઓપ્શન સી ગ્રીન હાઇડ્રોજન। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે ભારત સાથે માનવ અવકાશ કાર્યક્રમ માટે કયા યુએસ આધારિત સંસ્થાએ ભાગીદારી કરી માનવ અવકાશ માટે? બરાબર, એમાં ઓપ્શન એ નાસા, ઓપ્શન બી આવે છે સ્પેસ એક્સ, ઓપ્શન સી સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી એટલે કે સેરા અને ઓપ્શન ડી આવે છે બ્લુ ઓરિજિન। તો એમાં જવાબ આવશે ઓપ્શન સી સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી એટલે કે સેરા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આવે છે। જોઈએ પ્રશ્ન નંબર 3। નેધરલેન્ડના વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ માર્ક રૂટ, બી સિગ્રિડ કાગ, ઓપ્શન સી ડિક સ્કોફ અને ઓપ્શન ડી વોપ્કે હોક્સ્ટ્રા। તો એમાં ઓપ્શન સી ડિક સ્કોફ। પ્રશ્ન નંબર 4 છે લો ફ્રીક્વન્સી એરા એટલે કે LOFAR લોફરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એના ઓપ્શન છે ઓપ્શન એ ઉર્જાવાળા કણોનો અભ્યાસ, ઓપ્શન બી નીચી રેડિયો આવૃત્તિઓ પર બ્રહ્માંડનું અવલોકન, ઓપ્શન સી ગ્રેવિટેશનલ તરંગોની શોધ અને ઓપ્શન ડી અવકાશ કચરાનું મોનિટરિંગ। તો એમાં જવાબ આવશે ઓપ્શન બી નીચી રેડિયો આવૃત્તિ પર બ્રહ્માંડનું અવલોકન। બરાબર, ઓપ્શન બી। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। નેક્સ્ટ પ્રશ્ન પ્લીઝ। પ્રશ્ન નંબર 5 છે કયા રાજ્યના મીકા ખાણોને રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગ એટલે કે NCPCR દ્વારા બાળ મજૂર મુક્ત જાહેર કરવામાં આવ્યા? તો એમાં ઓપ્શન છે એ બિહાર, બી રાજસ્થાન, સી ઝારખંડ અને ઓપ્શન ડી ઓડિશા। તો કાલનો વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓપ્શન સી જવાબ આવે છે ઝારખંડ। પ્રશ્ન નંબર 6 છે ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? ઓપ્શન પ્લીઝ। ઓપ્શન છે હસન રોહાની, એ ત્યારબાદ ઓપ્શન બી ઇબ્રાહિમ રાઈસી, ઓપ્શન સી મસાઉદ પેજેક્સ્કિયન અને ઓપ્શન ડી સઈદ જલીલી। તો એમાં જવાબ આવે છે ઓપ્શન સી મસાઉદ પેજેસ્કિયન। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે કાંજીરંગા નેશનલ પાર્ક ક્યાં રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી મેઘાલય અને ઓપ્શન ડી નાગાલેન્ડ। તો એમાં જવાબ આવે ઓપ્શન બી આસામ। પ્રશ્ન નંબર 8 છે IIT બોમ્બે અને ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ કયા ઉદ્દેશ્ય માટે ટૂલ વિકસાવી રહ્યા છે? તો એના ઓપ્શન વાતાવરણની મોનિટરિંગ માટેના ટૂલ્સ, પછી ઓપ્શન બી સત્તાવાર સુરક્ષા માટેના ટૂલ, ઓપ્શન સી કૃષિ વ્યવસ્થાપન અને ડી નગર આયોજન। તેમાં જવાબ આવે ઓપ્શન બી સત્તાવાર સુરક્ષા। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 કોણે તેલંગાણાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે? એમાં ઓપ્શન છે ઓપ્શન એ ESL નરસિંહન, ઓપ્શન બી તમિલિસાઈ સૌંદરાજન, ઓપ્શન સી વિષ્ણુભૂષણ હરિચંદન અને ઓપ્શન ડી ભગતસિંહ કોશ્યારી। તો એનો જવાબ છે બી તમિલિસાઈ સૌંદરાજન। પ્રશ્ન નંબર 10 છે ભારતના ચંદ્રયાન મિશનનો લક્ષ્ય શું છે? તો ઓપ્શન એ છે મંગળ પર અભ્યાસ, બી સૂર્યના સંશોધન, ઓપ્શન સી ચંદ્ર પર સુમધુર ઉતરાણ અને ઓપ્શન ડી જ્યુપિટર પર અભ્યાસ। ઓબ્વિયસલી ચંદ્રયાન 3 હોય તો ચંદ્રની જ વાત હોય એટલે ઓપ્શન સી જવાબ આવશે।
કે ઓપ્શન સી ચંદ્ર પર સુમધુર ઉત્તરાયણ. સુમધુર એટલે કે વ્યવસ્થિત, યોગ્ય રીતે. પ્રશ્ન નંબર 11, ઈ કોમર્સ કંપનીઓ માટે ભારતીય સરકાર કઈ યોજના બનાવી રહી છે? ઈ કોમર્સ એટલે જે ઓનલાઈન શોપિંગ માટે, બરાબર. ઓપ્શન એ સબસિડીમાં વધારો કરવો, ઓપ્શન બી કડક નિયમન, ઓપ્શન સી કર છૂટ અને ઓપ્શન ડી ટેલિકોમ સેક્ટર સાથે મર્જર. તો એનામાં કડક નિયમન માટેના જોગવાઈ છે યોજનાથી બનાવવામાં આવી રહી છે. પ્રશ્ન નંબર 12, ભારતીય સરકારે તાજેતરમાં કયા ક્ષેત્રમાં મોટા પાયે રોકાણની જાહેરાત કરી છે? તો એમાં જવાબ આવશે, ઓપ્શન છે એ રક્ષા માળખું, બી શિક્ષણ ટેકનોલોજી, સી આરોગ્ય સંદર્ભી માળખું અને ડી નવીનીકરણીય ઉર્જા. અને એનો જવાબ છે ઓપ્શન સી આરોગ્ય સંદર્ભી માળખું, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ભારત કયા વર્ષ સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે? ખૂબ મહત્વનો પ્રશ્ન, શૂન્ય કાર્બન ઉત્સર્જન, બરાબર. તો એમાં ઓપ્શન આપવામાં આવેલા છે 2050, ઓપ્શન બી 2060, ઓપ્શન સી 2070 અને ઓપ્શન ડી 2080. તો એનો જવાબ આવશે ઓપ્શન સી 2070. ત્યારબાદ 14મો પ્રશ્ન છે નેક્સ્ટ, ભારતીય સરકાર કઈ વસ્તુના ઉત્પાદન અને અપનાવવાને પ્રોત્સાહન આપી રહી, એટલે ઉત્પાદન અને એના અપનાવી લેવા માટે જે પ્રોત્સાહિત કરવામાં આવે? એ બાયોટેક પાર્ક, બી વીજળી વાહનો, સી પરંપરાગત હસ્તકલા અને ડી ખનિજ તેલ. તો એમાં જવાબ આવશે બી વીજળી વાહનો. જવાબ પ્લીઝ. જવાબ વીજળી વાહન, બરાબર, ઇલેક્ટ્રિક વ્હીકલ જેને કહીએ આપણે. પ્રશ્ન નંબર 15 નેક્સ્ટ, ખેડૂતોની આવક સુધારવા માટે કયા ક્ષેત્રમાં નવી નીતિઓ રજૂ કરવામાં આવી છે? તો ખેડૂતોની આવક સુધારવા માટે એ કાપડ, બી માહિતી ટેકનોલોજી, સી કૃષિ અને ડી ઓપ્શન છે બાંધકામ. તો અહીંયા જવાબ આવે સી, બરાબર, ખેતીની વાત છે તો કૃષિ જોઈ, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 16, તાજેતરીન શિક્ષણ નીતિમાં એટલે કે નવી શિક્ષણ નીતિમાં કરાયેલા ફેરફારો કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? એમાં ઓપ્શન છે સ્ટાન્ડર્ડાઇઝ પરીક્ષા, ઓપ્શન બી કૌશલ્ય વિકાસ અને વ્યવસાય શિક્ષણ, ઓપ્શન સી શાળાની કલાકો ઘટાડવું અને ઓપ્શન ડી મફત ઉચ્ચ શિક્ષણ. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક શિક્ષણ. પ્રશ્ન નંબર 17 છે, નવીનીકરણીય ઉર્જાની ક્ષમતામાં વધારો કરવા માટે ભારત કયા પ્રકારના પ્રોજેક્ટમાં ભારે રોકાણ કરી રહ્યું છે? ઓપ્શન એ, ઓપ્શન પ્લીઝ, ઓપ્શન એ હાઇડ્રો ઇલેક્ટ્રિક, ઓપ્શન બી બાયોમાસ, ઓપ્શન સી સોલાર અને પવન ઉર્જા, ઓપ્શન ડી ન્યુક્લિયર ઉર્જા. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી સોલાર અને પવન ઉર્જા. પ્રશ્ન નંબર 18 છે, કોવિડ-19 પછી પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે શું પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે? એ વર્ચ્યુઅલ ટૂર, બી હવાઈ ભાડું ઘટાડવું, સી નવી પ્રોત્સાહન અભિયાન અને માળખાગત વિકાસ અને ઓપ્શન ડી મફત હોટલમાં રહેવું. જવાબ આવે છે ઓપ્શન સી નવી પ્રોત્સાહન અભિયાન અને માળખાગત વિકાસ. પ્રશ્ન નંબર 19, ભારતીય સેનાએ તાજેતરમાં કયા રક્ષા પ્રણાલી મેળવી છે? તો એમાં ઓપ્શન છે એ S-400, બી LGLAS મનપર્સ અને બી સી ઓપ્શન છે રાફેલ જેટ્સ અને ડી છે M777 હોર્સ. તો એમાં જવાબ આવે ઓપ્શન બી, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર છે 20, માઉન્ટ એવરેસ્ટ ખાતે નેપાળ આર્મીનો માઉન્ટેન ક્લિનિંગ કેમ્પેન 2024નો લક્ષ્ય શું છે? ઓપ્શન સી અટવાયેલા પર્વતારોહણનું બચાવ કરવું, પછી ઓપ્શન બી વૈજ્ઞાનિક સંશોધન કરવું, ઓપ્શન સી કચરો અને મૃતદેહોને દૂર કરવા અને ડી નવા બેઝ કેમ્પ બનાવવા. તો એનો જવાબ છે કચરો અને મૃતદેહ દૂર કરવું, ઓપ્શન સી, બરાબર. તો આ હતા આજના આપણા 20 મહત્ત્વના કરંટ અફેર્સ અને જનરલ નોલેજને લગતા પ્રશ્નો. વધુ કાલે ફરી મળીશું આવા જ કેટલાક મહત્ત્વના પ્રશ્નો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.